આજથી અમદાવાદમાં ઈ બસ દોડશે। અમદાવાદ મહાનગરપાલિકાએ 3 ઈ બસનું ઉદ્ઘાટન કર્યું છે અને સાથે જ 150 જેટલી ઈ રિક્ષાનું પણ ઉદ્ઘાટન કરાવ્યું। આગામી સમયમાં તમામ બીઆરટીએસ બસનું સ્થાન ઈ બસ લેશે। મહત્વનું છે કે ડીઝલ બસને કારણે વધતા પ્રદૂષણને રોકવા અમદાવાદ મહાનગરપાલિકાએ આ મહત્વનું પગલું ભર્યું છે। આગામી જૂન મહિના સુધીમાં શહેરમાં 50 ઈ બસ દોડતી થશે અને આ ઈ બસમાં 50 મુસાફરો બેસી શકશે। સાથે જ બસમાં એસી અને સીસીટીવીની સુવિધા પણ આપવામાં આવી છે। આ બસ બેટરીથી સંચાલિત હશે। નોંધનીય છે કે ઈ બસ અને ઈ રિક્ષા ચાલુ થવાથી પ્રદૂષણમાં ઘટાડો આવશે। ઇલેક્ટ્રિક બસ રિક્ષા શરૂ કરવા માટે મલ્ટિપલ પાર્કિંગ વ્યવસ્થા માટે આજે અમદાવાદ કોર્પોરેશનને અભિનંદન સાથે સલામ કરું છું। આ પ્રકારની સુવિધા ભાગ્યે જ કોર્પોરેશન પાસે હશે અને એમાં પણ પ્રજાનું ધ્યાન રાખવામાં આવ્યું છે, આધુનિક ટેકનોલોજીનું ધ્યાન રાખવામાં આવ્યું છે, सुविधाओं ध्यान रखा और ये जो बस जो लॉन्च किया गया है इट्स अ स्मॉल बिग बस। नॉर्मली मिडी बस होती है 40 सीट की होती है, ये बस जो है 50 सीट की है, अंदर एसी है और प्रदूषण तो रहेगा ही नहीं। वो आई थिंक दैट्स अ बिग एडवांटेज विच यू ऑल सी व्हेन यू राइड द बस। जो उसके साथ में अभी तक लोग बात करते रहते हैं कि बीआरटी इधर तक तो लेके जाती है, उससे घर पे कैसे जाएंगे, तो उसके लिए जो इलेक्ट्रिक रिक्शा अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन ने लोकार्पण किया वो भी बहुत पैसेंजर्स को लाभदायक होगा। ये मैं आ बसेस में खास आ इंडिया में पहली वखत આપણે સ્વેપ બેટરી એવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, જેના માટે આપણે રાણીપ ખાતે મિકેનિકલ ચાર્જિંગની ફેસિલિટી એક બહુ ઝડપથી આપણે ફક્ત એક જ મહિનામાં આખું ડેપો મિકેનિકલ ચાર્જિંગના સિસ્ટમથી ઊભું કર્યું છે। આવનારા સમયમાં ત્યાં ફાસ્ટ ચાર્જિંગ પણ મૂકવામાં